નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સની ક્રોપ્સ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મારા વાલા ખેડૂત મિત્રો, અત્યારે ખેતીમાં આધુનિક સાધન જેવા કે ટ્રેક્ટર, રોટાવેટર કે પાવર ટીલર વગર ખેતી કરવી મુશ્કેલ છે. પણ આ સાધનોના ભાવ અત્યારે આસમાને છે. શું તમે જાણો છો કે ગુજરાત સરકાર તમને આ સાધનો ખરીદવા માટે 10 લાખ રૂપિયાથી લઈને 12.5 લાખ રૂપિયા સુધીની આર્થિક મદદ કરી રહી છે? હા મારા વહાલા ખેડૂત મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ પર વર્ષ 2026-27 માટેની અરજીઓ શરૂ થઈ ગઈ છે. અને સાવચેત રહેજો કે જો નાની એવી ભૂલ કરશો તો તમારું સબસિડીનું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કોને કેટલી સહાય મળશે, ક્યારે ફોર્મ ભરવાના શરૂ થશે, અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને હા મારા વહાલા ખેડૂત મિત્રો, જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, સરકારે આ યોજના એટલે કે આ સહાયને અલગ અલગ કેટેગરીમાં વહેંચી છે, જે ધ્યાનથી તમે સાંભળજો. એસસી અને એસટી ના ખેડૂતો તમારા માટે સૌથી મોટો ફાયદો છે. તમને કુલ ખર્ચના 60% અથવા વધુમાં વધુ 12.5 લાખ રૂપિયા સુધીની સહાય તમને આમાં મળી શકે છે. તેમજ સામાન્ય વર્ગના મહિલા અને નાના સીમંત ખેડૂતોને તમને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ 12.5 લાખ રૂપિયા સુધીની આની અંદર તમને સહાય મળી શકે છે. તેમજ સામાન્ય વર્ગના અને અન્ય ખેડૂતો માટે તમને કુલ ખર્ચના 40% અથવા વધુમાં વધુ 10 લાખ રૂપિયા સુધીની અંદર તમને સહાય મળી શકે છે મારા વહાલા ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ સહાય મેળવવા માટે તમારે જે સાધન ખરીદો તે ભારત સરકાર દ્વારા માન્ય ટેસ્ટિંગ સંસ્થામાંથી પાસ થયેલ હોવું જોઈએ અને આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર થયેલું હોવું જોઈએ, તો જ તમે આની અંદર સબસિડી મેળવી શકશો ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, હવે આપણે ખાસ વાત કરીએ કે આ ફોર્મ ભરવા એટલે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો ડોક્યુમેન્ટ તરીકે ખેડૂત મિત્રો, 7/12ની લેટેસ્ટ નકલ જોશે. બીજું, આધાર કાર્ડ. ત્રીજું, બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક. ચોથો, જાતિનો દાખલો જો તમે એસસી એસટી કેટેગરીમાં આવતા હોય તો. પાંચમું, સંયુક્ત ખાતેદારનું સંમતિ પત્રક, એટલે કે જો જમીનમાં એક કરતા વધુ નામ હોય તો અન્ય ખાતેદારનું બાંહેધરી પત્રક જોશે. છઠ્ઠું, ખરીદી પછીના ડોક્યુમેન્ટ તરીકે સાધનનું બિલ, વીમો, આરટીઓ, પાસિંગની વિગત અને સાધનનો ખેડૂત સાથેનો ફોટો જોશે. તો ખેડૂત મિત્રો, આ ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, સમય બહુ ઓછો છે અને અરજી શરૂ થઈ ગઈ છે, જેની તારીખ છે 27 માર્ચ 2026 અને છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026 સુધીની. તો મારા વાલા ખેડૂત મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે ક્યાં અરજી કરવાની રહેશે? તો તમારે મારા વાલા ખેડૂત મિત્રો, તમારે આઈ ખેડૂત ગુજરાત government.in વેબસાઇટમાં જઈને ખેતીવાડી યોજના પસંદ કરીને આની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને ઓનલાઈન અરજી તમને કરતા ન આવડે તો તમારે ગ્રામ પંચાયતના વીસી પાસે જઈને અથવા તમારા નજીકમાં આવેલા સાયબર કેફેમાં જઈને પણ તમે આની અંદર ફોર્મ ભરાવી શકો છો ખેડૂત મિત્રો. અને જો ફોર્મ ભરાઈ જાય એટલે તેની પ્રિન્ટ કઢાવી તેની અંદર જરૂરી ડોક્યુમેન્ટ જોડીને તાલુકામાં આવેલા ગ્રામ સેવકને ત્યાં આ તમારે જે ફોર્મ છે એ સબમિટ કરવાનું રહેશે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતો આની અંદર ફોર્મ ભરે છે પણ તેને સબસિડી મળતી નથી, કેમ કે તેઓ માન્ય ડીલર પાસેથી ખરીદી કરતા નથી. બીજું, બિલમાં જીએસટી નંબર કે સાધનનો સિરિયલ નંબર પર તે ખોટો નાખે છે. ત્રીજું, ખેડૂતનો સાધન સાથેનો ફોટો બરાબર નથી નાખતા. યાદ રાખજો, આરટીઓ, પાસિંગ અને સાધનનો આઈએમઈઆઈ નંબર છે, સિરિયલ નંબર, એ બિલ સાથે મેચ થવો જોઈએ, તો જ તમને આની અંદર સબસિડી મળશે ખેડૂત મિત્રો. તો મારા વહાલા ખેડૂત મિત્રો, જો તમે ખેતીમાં મશીનરી લેવા માંગતા હોય તો આ સુવર્ણ તક છે. વહેલી તકે અરજી કરી દેજો, કારણ કે પહેલાના ધોરણે લક્ષ્યાંક પૂરો થઈ શકે છે. અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂર પૂછજો, હું તમને જવાબ આપવાની કોશિશ કરીશ. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગામના ગ્રુપમાં કે ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન.